चिखली तालुका कांग्रेस समिति द्वारा नवनियुक्त प्रमुख आनंद पटेल तथा कार्यकारी प्रमुख जगदीश पटेल पद ग्रहण समारोहનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ પટેલના જન્મદિન નિમિત્તે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરાતા 40 યુનિટ રક્ત એકત્ર કરાયું હતું। આ ઉપરાંત આયોજિત આંખ તપાસ કેમ્પમાં 150 થી વધુ દર્દીઓનું તબીબો દ્વારા ચેકઅપ કરાયું હતું। चिखली तालुका कांग्रेस समितिના નવનિયુક્ત પ્રમુખ અને કાર્યક્રમો પ્રમુખના પદગ્રહણ સમારોહ તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલના જન્મદિવસ નિમિત્તે યોજાયેલ આ કાર્યક્રમને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વિરોધ પક્ષ સમિતિ નેતા ડોક્ટર તુષારભાઈ ચૌધરીએ લોકોના પોતાના હક અને અધિકારો માટે તાકાતપૂર્વક અવાજ ઉઠાવવા તેમજ સંગઠિત રહી આગામી લડત માટે તૈયાર રહેવા આહ્વાન કર્યું હતું। તેમજ કોંગ્રેસના સંગઠનને વધુ મજબૂત બનાવવા કાર્યકરોની એકતા અને સક્રિય ભૂમિકા પર ભાર મૂક્યો હતો। ધારાસભ્ય આનંદ પટેલે પણ આગામી સમયમાં પરિવર્તનના સંકેત આપતા યુવા પેઢી ખાસ કરીને જેનઝીની બદલાતી વિચારસરણી અને વધતી જાગૃતિનો ઉલ્લેખ કરી યુવાનોની જાગૃતિ આગામી સમયમાં રાજકીય અને સામાજિક પરિવર્તનમાં મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ જણાવ્યું હતું। આ પ્રસંગે વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશનભાઈ, તાપીના માજી ધારાસભ્ય પુનાજી ગાવિત, નવસારી શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક બારોટ તેમજ નવસારી જિલ્લાના તાલુકા પ્રમુખો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે જ નવસારી જિલ્લાના વિવિધ સેલના હોદ્દેદારો તથા કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન નવનિયુક્ત હોદ્દેદારોનું સન્માન કરી તેમને સંગઠનને વધુ આગળ ધપાવવા માટે શુભેચ્છા પાઠવાઈ હતી। હું આનંદ કુમાર નવીનચંદ્ર પટેલ ટાંકલ। મને જે મારી કોંગ્રેસ પાર્ટીએ જે આ બહુ મોટી જવાબદારી જે આપી છે ચીખલી તાલુકા પ્રમુખની એ હું નિભાવીશ પૂરેપૂરી અને બધા ગામોમાં જઈને નવી ટીમ બનાવીને કોંગ્રેસને જેટલી રીતે મદદરૂપ થાય તેવી રીતના હું કરીશ। અને હું અત્યારે તાલુકા પંચાયતનો સભ્ય પણ છું અને અત્યારે ઇલેક્શનમાં મારી જીત પણ થઈ છે। આજરોજ મારા જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ અને આઈ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે સૌથી મહત્વની સંગઠનની જે કામગીરી હતી અમારી એમાં તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ટાંકલથી આનંદભાઈને અને સાથે કાર્યકારી પ્રમુખ તરીકે જગદીશભાઈની વરણી કરવામાં આવી હતી। અને આ અમારા કાર્યક્રમમાં અમારા વિપક્ષ નેતા શ્રી તુષારભાઈ ચૌધરી સાહેબ, ધારાસભ્ય શ્રી અનંતભાઈ, માજી સાંસદ એવા કિશનભાઈ, પુનાજી ગામિત જેવા અમારું શીર્ષ નેતૃત્વ અહીં ઉપસ્થિત રહ્યું હતું અને લગભગ 500 થી વધુ કાર્યકરો અમારી સાથે આ કાર્યક્રમમાં જોડાયા હતા। આવનારા સમયમાં અમે સૌ સાથે મળી સંઘર્ષ કરી કોંગ્રેસને એક નવી દિશા આપશું અને સાથે જે યુવા સંઘર્ષ કરી રહ્યા છે, જે ખેડૂત સંઘર્ષ કરી રહ્યા છે, જે મજૂર સંઘર્ષ કરી રહ્યા છે, એમના ન્યાય અને હકની અધિકાર માટેની પણ લડાઈ અમે લડીશું। બ્યુરો રિપોર્ટ NSC ન્યૂઝ નવસારી।